તો હેલો ગાઈસ, આજના બ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો ગાઈસ, આજે વરસાદ ઘણો આવ્યો હતો અને ગાઈસ વરસાદ આવ્યો હતો એટલે અહીં ઉભરાયેલો કૂવો હતો એ પણ ભરાઈ ગયો છે। તમને હું બતાવું તો ગાઈસ જુઓ, આ ઉભરાયેલો કૂવો હતો એ પણ ભરાઈ ગયો છે। તમે જુઓ, આ પરાર ઉભરાઈ ગયો હતો એ ઘરડથી ઉભરાઈ ગયો હતો તો પાણી ભરાઈ ગયું છે ગાઈસ જુઓ। तो गाइस હું તમને મોસમ બતાવું। मकान में जो है तो बड़ा मकान है जो आ एक उम्र गई છે અને આગળ ભરાઈ ગઈ છે। આ જો ફૂલ ભરાઈ ગઈ છે અને આગળ ફૂલ ભરાઈ ગઈ છે। આ પાણી આજે ગાઈસ જો આ પણ ભરાઈ ગઈ છે। तो गाइस आप मन में भराई गया છે તને બતાવું। તો ગાઈસ મારા ગાઈસ તો આખી રોડ ભરાઈ ગઈ છે તો યાદી ગાઈસ જો અને ગાઈસ રાત્રે પવન પણ આવ્યો હતો એ કારણે આ મક્કી પણ પડી ગઈ છે ગાઈસ જો। કઈ કા મોટી પડી ગઈ ભાઈ, કઈ કા ગાઈસ મોટી થી મોટી સેટ સુંદર કઈ નીચે વધારે પડી ગઈ છે। તમે જુઓ, આ દેખાય છે કઈ કા ગાઈસ મોટી મક્કી પડી ગઈ અને વરસાદ પડવા તો પડતા જ બંધ થતો થોડી વાર એટલામાં લોકો બધા દેખો થળવા માટે આવી ગયા છે। કેટલા લોકો દેખાય છે તમે જુઓ। અને બધા ચાયડા પણ ભરાઈ ગયા છે તમે જુઓ। એક આ ચાયડો, એક આ ચાયડો, એક આ ચાયડો બસ જુઓ। તો ગાઈસ સફરજન આટલા મોટા થયા છે, દેખાતા નથી હમણાં દેખાતા છે એવા। તો હવે આપણે ઘરે જઈએ। તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છે, પાછું દેવાઈ ગયું છે ગાઈસ। તમે જુઓ, તમને બતાવું હું પાછું દેવાઈ ગયું છે। તો જુઓ, પાછું દેવાઈ ગયું છે, પાછું વરસાદ આવવા જેવું થઈ ગયું છે। તમે જુઓ, અચ્છા વાદળ આવી ગયા જો, મોટા બ્લોગર ના મળી દે વરસાદ આવવા જેવું પાછું થઈ ગયું, પાછું દેવાઈ ગયું। तो गाइस આ બ્લોગની અંદર બસ આટલું જ। મળશું નવા બ્લોગની અંદર, તभी के लिए बाय बाय।